કોળી સમાજની, કારણ કે કોળી સમાજના જે બે નેતા, જે કોળી સમાજનો પ્રમુખ ચહેરો કહેવાય છે, બંને સોલંકી બંધુઓ એટલે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી, આ બંનેને હવે આહિર સેના દ્વારા જે છે એ ચેલેન્જ આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બગદાણાની મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિર આરોપી તરીકે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ગ્રુપ ચૂપ હતો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર, વિડીયો અને ચેનલ ઉપર ડિબેટમાં તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોયો, જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોઈતા તેવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમ સોલંકી ઓનલી કોળી સમાજના વોટથી ધારાસભ્ય કે કેબિનેટના મંત્રી બન્યા છે અને શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમ સોલંકી બંને સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાની ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે. આ પ્રકારની એક ચેલેન્જ પણ આપવામાં આવી છે, કારણ કે જે રીતે પરસોત્તમભાઈનું નિવેદન આવ્યું હતું કે દંડા હાથમાં ઉપાડી લેવા માટે પણ તૈયાર છે, એ નિવેદન પણ તમને સંભળાવી દઈએ, કારણ કે પરસોત્તમભાઈએ આ નિવેદન આપ્યું હતું જ્યારે નવનીત બાલદિયા સાથે તેમની મુલાકાત થઈ હતી.